ભુજનગરથી સદ્ગુરુ રામાનંદ સ્વામીએ આપેલો સંદેશ ભક્તોને પહોંચાડવા મયારામ ભટ્ટ શેખપાટ ગામે પધાર્યા. અહીં સ્વામીના અનન્ય ભક્ત લાલજી સુથાર નિવાસ કરતા હતા. ભટ્ટે વિનમ્રતાથી કહ્યું કે ગુરુદેવે લોજ જવાનો આદેશ કર્યો છે. આ સાંભળતા લાલજી સુથાર થોડા આશ્ચર્યમાં મુકાયા. તેમના અંતરમાં વિચાર ઉઠ્યો કે ગુરુદેવ તો ભુજમાં જ બિરાજમાન છે, તો પછી લોજ જવાની શું જરૂર હોઈ શકે? મયારામ ભટ્ટે શાંતિપૂર્વક સમજાવ્યું, લોજમાં એક અતિ દિવ્ય વર્ણિરાજ પધાર્યા છે અને ગુરુદેવે ખાસ કરીને તેમના દર્શન કરવા મોકલ્યા છે. આ શબ્દોમાં કોઈ સામાન્ય સૂચન નહોતું, પરંતુ તેમાં ગુરુ આજ્ઞાનો ભાર હતો. છતાં લાલજી સુથારના અંતરમાં હજી સંશય રહ્યો. તેમણે વિચાર્યું કે કદાચ ગુરુદેવ મારી પરીક્ષા લઈ રહ્યા હશે. તેથી તરત જ નીકળવાની તૈયારી ન કરી અને ભટ્ટને કહ્યું, ભટ્ટજી, તમે જાઓ, હું થોડું કામ પૂર્ણ કરીને પછી આવીશ. લાલજી સુથારની આ વાત સાંભળીને મયારામ ભટ્ટ પોતે પણ વિચારમાં પડી ગયા. તેમના મનમાં ક્ષણમાત્ર માટે પ્રશ્ન ઉઠ્યો કે શું ગુરુદેવે ભક્તોની પરીક્ષા લેવા માટે તો નથી કહ્યું? પરંતુ તરત જ તેમને ગુરુદેવની આજ્ઞાનું સ્મરણ થયું. તેમણે વિચાર્યું કે લોજમાં પધારેલા આ વર્ણિરાજ ચોક્કસ કોઈ દિવ્ય મહાપુરુષ હશે, નહીતર ગુરુદેવ આવી સ્પષ્ટ આજ્ઞા આપતા નહીં. આમ વિચારી મયારામ ભટ્ટે ગુરુ આજ્ઞાને શિરે ધરી લોજ તરફ જવાની વાટ પકડી. થોડા સમય પછી લાલજી સુથાર સુધી સમાચાર પહોંચ્યા કે લોજ ગામે પધારેલા વર્ણિરાજના દર્શન માટે ભક્તોની મોટી ભીડ ઉમટી રહી છે. જ્યાં જુઓ ત્યાં લોકો તેમના મહિમાની ચર્ચા કરતા હતા. આ વાત સાંભળતા લાલજી સુથારના અંતરમાં એક અજાણી અકરામણ ઊભી થઈ. તેમને લાગ્યું કે લોકો ગુરુદેવ જેવા સમર્થ સંતને છોડીને આ નવા આવેલા વર્ણિ તરફ આકર્ષાઈ રહ્યા છે. તેમના મનમાં વિચાર ઉઠ્યો કે જો આ રીતે લોકો નવી વાતોમાં બંધાવા માંડશે તો સત્સંગની દિશા ગૂંચવાઈ જશે. આ વિચારોથી પ્રેરાઈ લાલજી સુથારે નક્કી કર્યું કે આ વાત ગુરુદેવ સુધી પહોંચાડવી જ જોઈએ. તેમના મનમાં ચિંતા અને ઉથલ-પાથલ ચાલતી હતી. તેઓ વિચારતા હતા, આ સત્સંગનું શું થવા બેઠું છે? લોકો ગુરુદેવને છોડીને બીજાની તરફ કેમ વળી રહ્યા છે? આવા વિચારોથી વ્યાકુળ થઈ તેઓ તરત જ ભુજ તરફ નીકળી પડ્યા. જ્યારે લાલજી સુથાર ભુજ પહોંચ્યા ત્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામી હરિભક્તોને ઉપદેશ આપી રહ્યા હતા. લાલજી સુથાર આગળ વધ્યા અને દંડવત કરવા લાગ્યા. લાલજી સુથારને જોઈને રામાનંદ સ્વામીને આશ્ચર્ય થયું. સદા મારી આજ્ઞામાં તત્પર એવા આ ભક્ત આજે લોજ જવાનું છોડીને અહીં કેમ આવ્યા? પરંતુ તેમને જોઈ સ્વામીએ મસ્તક પર વસ્ત્ર ઓઢી લીધું. આ દ્રશ્ય જોઈ લાલજીના અંતરમાં અચાનક ચિંતા જન્મી. તેઓ વિચારવા લાગ્યા કે ગુરુદેવ તો હંમેશા મને સ્નેહથી મળતા હતા, આજે આવું કેમ કર્યું? આમ વિચારતા સ્વામીએ મુખ પર જરા ઉદાસીનતા દર્શાવી. આ દ્રશ્ય જોઈ લાલજી સુથારના હૃદયમાં ચિંતા જન્મી. તેઓ વિચારમાં લાગ્યા, હું તો ઘણી વખત ગુરુદેવના દર્શન કરવા આવ્યો છું. તેઓ તો હંમેશા મને સ્નેહથી બોલાવતા અને મળતા. આજે મને જોઈને સ્વામી ખુશ નથી લાગતા. આ અચાનક બદલાયેલા વર્તનથી લાલજી સુથારનું મન વધુ વિચારોમાં ગરક થઈ ગયું.
થોડી ક્ષણો પછી સ્વામીએ કહ્યું, લાલજી, તમે તો મારા વચને ટુકડે ટુકડા થનારા છો, તો આ વખતે લોજ જવાને બદલે અહીં કેમ આવ્યા? તમને મયારામ ભટ્ટે લોજ જવાના સમાચાર નહોતા આપ્યા? લાલજીએ જવાબ આપતા કહ્યું, હા, સમાચાર તો આપ્યા હતા, પણ... એટલે સ્વામીએ ફરી પૂછ્યું, પણ શું, તમે ત્યાં કેમ ન ગયા? લાલજી બોલ્યા, લોજ જઈને શું કરું? મારા ભગવાન તો તમે છો ને, અહીં દર્શન આપો છો, એટલે અહીં આવ્યો. એટલે સ્વામીએ કહ્યું, અરે લાલજી, તમે બહુ મોટી ભૂલ કરી. વર્ણીના દર્શન મૂકીને આ બાજુ કેમ લાંબા થયા? વર્ણી તો બહુ મોટા છે. લાલજી તરત બોલી ઉઠ્યા, ગુરુદેવ, એ કેવા મોટા છે? મુકુંદાસજી જેવા? અરે, એમની આગળ મુકુંદાસજી શું? એ તો એમની આગળ કાંઈ નહીં. સ્વામીએ ઉત્તર આપ્યો. પણ લાલજીએ ફરી પૂછ્યું, તો શું એ રામદાસ સ્વામી જેવા? સ્વામી માથું હલાવતા બોલ્યા, ના રે ના, રામદાસભાઈ પણ એમની આગળ કાંઈ નહીં. એટલે લાલજીએ વધુ વિસ્મયતા સાથે પૂછ્યું, તો શું એ આપના જેવા મહાન છે? પછી સ્વામીએ સમજાવ્યું, અરે લાલજી, એમની આગળ હું પણ કાંઈ નહીં. હું તો એમનો સેવક છું. મારા જેવા એમને અગણિત સેવકો છે. આ સમજણમાં જો ખામી રહી જશે તો મોટી ખોટ આવશે. આ વાક્ય સાંભળતા જ લાલજી સુથારના અંતરમાં એકદમ નમ્રતા અને જિજ્ઞાસા જાગી. એ સમયે ભગવાનજી સુથાર સદ્ગુરુ રામાનંદ સ્વામીને જમવા માટે બોલાવવા આવ્યા. સ્વામી તેમની સાથે તેમના ઘરે પધાર્યા અને લાલજી સુથારને પણ સાથે લઈ ગયા. ઘેર પહોંચ્યા પછી સ્વામીને પ્રેમપૂર્વક જમવા માટે થાળ પીરસવામાં આવ્યો. તે થાળમાં પકવાન, ફરસાણ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ રાખેલી હતી. આ જોઈને રામાનંદ સ્વામીએ લાલજી સુથાર તરફ જોયું અને કહ્યું, હવે આવા થાળ અમારાથી નહીં જમાય. આ વાત સાંભળીને લાલજી સુથારને ખૂબ નવાઈ લાગી. તેમણે આશ્ચર્યથી પૂછ્યું, કેમ સ્વામી, આવું કેમ કહો છો? ત્યારે રામાનંદ સ્વામીએ શાંતિપૂર્વક કહ્યું, ભગત, આજથી અમે એવો નિયમ રાખ્યો છે કે જ્યાં સુધી લોજમાં પધારેલા વર્ણિરાજના દર્શન ન થાય ત્યાં સુધી અમે પકવાન આદિ નહીં જમીએ. તેમના દર્શન થયા પછી જ આવા પકવાન ગ્રહણ કરીશું. ત્યાં સુધી તો અમે માત્ર રોટલો અને દાળ જ જમીશું. આમ કહી સ્વામીએ પકવાનવાળો થાળ પાછો રાખાવ્યો અને રોટલો તથા દાળ મંગાવીને પ્રસાદ રૂપે જમ્યા. પછી લાલજી સુથારને પણ તે જ પ્રસાદી આપી. આ સાધુતાનો આદર્શ જોઈ લાલજી સુથારના અંતરમાં આ ભાવ વધુ દ્રઢ થયો કે અહીં કોઈ અલૌકિક રહસ્ય છે. ભોજન બાદ સ્વામી ઢોલિયા પર બિરાજ્યા. તે વખતે ભગવાનજી સુથાર ભારે ભારે વસ્ત્રાલંકાર લઈ પૂજા કરવા આવ્યા. એ જોઈને સ્વામીએ તરત જ કહ્યું, આ વસ્ત્ર ઘરેણા હમણાં તમારા પટારામાં રાખો. ભગવાનજી સુથાર કહે, પણ સ્વામી, મેં તો તમારા માટે કરાવી રાખ્યા છે. અરે ભગત, એના પહેરનારા આવી ગયા છે, માટે હાલમાં પટારામાં મૂકી દો. સ્વામીનો આવો આગ્રહ જોઈ ભગવાનજી સુથારે તેમ કર્યું. લાલજી સુથારને હવે બધું જ રહસ્ય સમજાઈ ગયું. સ્વામીની રજા લઈ એમણે ઝડપભેર લોજ પ્રત્યે ગતિ કરી.
એમના મનની દિશા જ બદલાઈ ગઈ. એ જ તમના હતી કે વર્ણિરાજના દર્શન કરી હું ધન્ય બનું. દર્શનની ઉત્કટ ઈચ્છામાં એમણે ભૂખ, થાક, ઊંઘ, ઉજાગરો એક કશાયની પરવા ન કરી. સીધા રામાનંદ સ્વામીના આશ્રમે પહોંચ્યા. પરંતુ વર્ણિરાજ ત્યાં નહોતા. ત્યાં સંતોને પૂછતા જાણ્યું કે એ વાવ પર સ્નાનાર્થે ગયેલા છે. વાવ પાસે એ આવ્યા ત્યારે વર્ણિરાજ ધ્યાન મુદ્રામાં બિરાજમાન હતા. દૂરથી દર્શન કરતા જ એ કમનીય મૂર્તિમાં લાલજી સુથારનું મન આકર્ષાયું. એ જેવા નજીક ગયા કે તરત જ વર્ણિરાજે નેત્રો ખોલ્યા. એ નયનના બાણ લાલજી સુથારના હૈયાની આરપાર ઉતરી ગયા. પ્રેમથી પગે લાગતા સુથારના માથે કોમળ હસ્ત મૂકી વર્ણિરાજે આશીર્વાદ આપ્યા. તમે શુકજી જડભરત જેવા વૈરાગ્યવાન થાઓ. આ એક વાક્યમાં માત્ર આશીર્વાદ નહોતો, પરંતુ જીવનની દિશા બદલાઈ ગઈ હતી. લાલજી સુથારના અંતરમાં જે શોધ ચાલી રહી હતી તેની પૂર્ણતા માટેની આ એક શરૂઆત હતી. જાણે જન્મોથી ચાલતો સંબંધ આ ક્ષણે ફરી પ્રગટ થયો.